નમસ્કાર મિત્રો આરટીના ત્રીજા રાઉન્ડની જે શાળાએ જઈ અને એડમિશન લઈ લીધાના 15 દિવસ જેટલા દિવસો થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આરટીના ચોથા રાઉન્ડને લઈને કોઈ પણ માહિતી નથી અને વાલી મિત્રો છે એ ચોથા રાઉન્ડની રાહ જોઈને બેઠા છે। તો આજના વિડીયોમાં આપણે ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં તેમની સંપૂર્ણ માહિતી અને જેમના બાળકોને આરટીમાં એડમિશન નથી મળ્યું તો હવે તેમણે આગળ શું કરવું તે તમામ માહિતી આજના વિડીયોમાં હું આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી આરટીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો હવે સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે શું એટલા દિવસ થયા છે તો હવે આરટીનો ચોથો રાઉન્ડ બહાર પડશે કે નહીં। મિત્રો 15 દિવસ જેટલો છે એ સમય થઈ ગયો છે જ્યારે આરટીના ત્રીજા રાઉન્ડ માટે શાળાએ જઈ અને એડમિશન લેવાની છેલ્લી તારીખ હતી, ત્યારબાદ 10થી 15 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી આરટીનો ચોથો રાઉન્ડ છે એ તેમની કોઈપણ માહિતી આપવામાં નથી આવી। એ ઉપરથી એવું દેખાય છે કે હવે આરટીના 3 રાઉન્ડ સુધી છે એ એડમિશન કરવામાં આવ્યું છે અને આરટીનો ચોથો રાઉન્ડ છે એ જાહેર કરવામાં નહીં આવે। તો હવે વાલી મિત્રોના મનમાં એ પ્રશ્ન થતો હશે કે આરટીનો જો ચોથો રાઉન્ડ કરવામાં નહીં આવે તો અમારા બાળકોને એડમિશન નથી મળ્યું તો અમારે આગળ શું કરવું। તો જે મિત્રોના બાળકોને આરટીમાં એડમિશન નથી મળ્યું તો તેમણે તેમના ગામની કે તે જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારની આજુબાજુમાં સરકારી શાળા હોય છે ત્યાં પોતાના બાળકનું એડમિશન કરાવી લેવું, કારણ કે અત્યારે છે નવું સત્ર શરૂ થઈ ગયું છે અને જો તમે આરટીની રાહે જોશો તો સરકારી શાળામાં પણ તમારા બાળકોને તમારે એડમિશન કરાવવું હશે અને ત્યાં છે એ એડમિશન ફૂલ થઈ જશે તો તમારા બાળકને એડમિશન નહીં મળી શકે। એટલા માટે આરટીના ચોથા રાઉન્ડની રાહ ના જોવી અને તમારા બાળકનું એડમિશન છે એ તમારી બાજુની કોઈપણ સરકારી શાળા હોય ત્યાં જઈ અને એડમિશન કરાવી લેવું, કારણ કે જો આરટીનો ચોથો રાઉન્ડ બહાર પડવાનો હોત તો અત્યાર સુધીમાં છે તેમની માહિતી આવી ગઈ હોત અથવા તો તેમની સ્કૂલ પસંદગી છે એ ક્યારની થઈ ગયેલી હોત। 15 દિવસ જેટલો સમય થઈ ગયો છે એટલે મોટાભાગે એવું દેખાય છે કે આરટીનો ચોથો રાઉન્ડ છે એ હવે જાહેર કરવામાં નહીં આવે। તો વાલી મિત્રોએ ખોટી આરટીના ચોથા રાઉન્ડ માટે રાહ ના જોવી અને પોતાની આજુબાજુમાં કોઈપણ સરકારી શાળા હોય ત્યાં પોતાના બાળકનું એડમિશન કરાવી લેવું। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આગલી વખતે પણ આરટીને લગતી યોજના શરૂ થાય અને તેમના ફોર્મ ભરવાના શરૂ થાય તો સૌથી પહેલાં તમારા સુધી માહિતી પહોંચી શકે।